એના હારે પ્રેન્ક કરવાનો છે ને, જીલા હારે જબરજસ્ત પ્રેન્ક કરવાનો છે ગાઈસ. પીઝા પાર્સલ કરાવવા મોકલ્યા છે, ફેસ નહીં બતાવું. કેમ છે બધા મજામાં? તો ભાઈ ગુડ મોર્નિંગ અને જય માતાજી. વાગી ગયા છે 9 અને આપણા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. અને આજનો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે આપણે છે ને જીલ જોડે પ્રેન્ક કરવાના છે. પ્રેન્કમાં શું કરવાના છે ને એ તમને આગળ વિડીયોમાં જોવા મળી જાય. તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ તમને આગળ કે શું પ્રેન્ક કરવાના છે. કયા પીઝા કહેવાય? માર્કેટા પીઝા. માર્કેટા પીઝા પાર્સલ કરાવવાના છે, બરોબર? ઓનલાઈન પેમેન્ટ કરે છે. QR કોડ આવતો નહીં, પેમેન્ટ તો કરી દો તમે. પીઝા પાર્સલ કરાવવા મોકલ્યા છે, પાર્સલ થઈ રહ્યા છે. અને આ ડૂબી છે ને એના ફોનમાં જ પડી છે. ફેસ નહીં બતાવું, ફેસ હાઈડ રાખવાનો છે, ફેસ બતાવવાનો નહીં. ફટાફટ 1000 સબસ્ક્રાઈબર થાય ને તાર ફેસ રિવીલ કરવાનો છે, પણ ના પાડે છે. ફેસ રિવીલ નહીં કરવાનો કે છે ને આપણે એના હારે પ્રેન્ક કરવાનો છે ને, જીલા હારે જબરજસ્ત પ્રેન્ક કરવાનો છે, પણ હાલ નહીં કરવાનો. આજે બિચારી ટિફિન લઈને નથી આવી એટલે પીઝા લાવી દીધા છે. 230ના પીઝા આવ્યા છે અને બિલ છે ને મેં ચૂક્યું છે, બરોબર? તો આવા નવા બિલ અમે ચૂકતા રહેશો. થોડો મજાક કરવું ગાઈસ, શ્રીલંકા તમે છે ને સાંભળજો. અમુક ક્લિપો દેખાશે નહીં, ખાલી તમે સાંભળજો હો. હે સિરી, I am sending out good vibes and hoping you get them. They should feel like one little post on June and confident on the Yes, one. Yes, on પિક્ચર જોવા ખાલી. અહીંયાથી આપણે ફ્રી થઈ અને હવે જવાનું છે આ કાગળિયાને ઝેરોક્સ કરાવવા માટે. ઝેરોક્સ કરાવવાની છે અને લેમિનેશન કરાવવાની છે. તો ચલો મળીએ તમને આગળ ઝેરોક્સની દુકાને. ગાઈસ અહીંનું ટ્રાફિક તો એટલું હોય છે ને જબરજસ્ત. આપણે જવાનું છે આ બાજુ પાછું આવવું પડશે. રેડી? થઈ ગયા હાલ આપી દીધું ઝેરોક્સ કરવા. લેમિનેશન કરો અને બે ઝેરોક્સ કાઢો સાદી, બરોબર? તો આપી દીધું છે ઝેરોક્સ કરવા અને લેમિનેશન કરવા. ચલો તો ભાઈ મસ્ત મજાની ઝેરોક્સ બીજી કરાવીને આવી ગયા છે. હવે તો આવું સીધું જમવા. બાય બાય. તો ભાઈ લોકો હવે જઈશું આપણે જમવા માટે. અને બાઇક ચલાવે મારો ભાઈબંધ છોકરા જ ભાઈ છે ને. એનું લાઇટિંગ અને એક તો રોંગ સાઈડ વાળા રાખા હોય છે. તાત્કાલિક ઓન ધ સ્પોટ ઘૂસી જાય, તાત્કાલિક ખબર ના રહે કે ક્યારે ઘૂસી જાય, બરાબર? તો અમે જમી લઈએ, તમે પણ જમી લો. બાય બાય. તો ગાઈસ મસ્ત મજાનું ચોળી અને બટાકાનું શાક છે અને કઢી છે આ બાજુ, બરાબર? ખાવાની રોટલી તો મસ્ત. હવે જમી બાય. આજે આપણે પ્રેન્ક કરવાનો હતો પણ પ્રેન્ક કરી શક્યા નથી, કારણ કે મારી આંખ ખરાબ હતી અને કોઈ કારણોસર નથી કરી શક્યા. તો આપણો વિચાર હવે એવો છે કે સ્ક્રિપ્ટ હંગાત પ્રેન્ક કરીએ. ગમે એના સંગાત પ્રેન્ક કરીએ પણ સ્ક્રિપ્ટ હંગાત પ્રેન્ક કરીએ, એટલે કે તમને પણ થોડીક મજા આવે વિડીયો જોવાની. તો આજના માટે આટલો જ. બ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે. થેન્ક યુ ફોર વોચિંગ.